ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો, હું પણ મજામાં છું. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો કેમ છો બધા મિત્રો? મજામાં? તો આપણે અત્યારમાં આવી ગયા છીએ ખેતરમાં આવી ગયા છીએ. તેનું કારણ એ છે કે આજે આવે છે દાળિયા, એટલે કે ઘણા બધા એમ કહેવાય ને કે દાળિયા ભેગા કર્યા છે ખડ લેવા માટે. ખડ કાંઈ રીંગણીમાં ખોટે એમ છે નહીં, અને ખડ અત્યારે લેવું પડે એમ જ છે. વરસાદ જો 2 દિવસની ખરાડ આપી છે, જો વધારે વરસાદ આવે છે ને તો આ ખડ કેવડું થાય ખબર છે? એ ખડ થાય રીંગણી કરતાં મોટું થઈ જાય. એટલે વરસાદની ખરાડ છે ને 2 દિવસની, આ બધું ખડ લેવરાઈ લેવી, એટલા માટે દાળિયા કરવા પડે એમ છે. તો આજ સાંજ સુધીમાં લેવા જાય એમ છે, કારણ કે 14-15 જણા આવે છે ખડ લેવા માટે. આ ખડ કાંઈ થોડું ન કહેવાય, બહુ ઝાઝું ખડ કહેવાય ને. કાંઈ વાંધો નહીં મિત્રો, ચલો કન્ટિન્યુ વ્લોગમાં બધા આવી ગયો. તો વાગી ગયા છે 9, અને જો આયા દેશી બાજુ આવ્યા એટલે ટોટલ 14-15 જણા નીંદવાનું કામ ચાલુ છે. અત્યારે તડકો થઈ ગયો છે ફૂલ. હલ્લા પણ બધા ચા પાણી પીવા ઉભા રહી ગયા છે, બધા ચા પીવે છે. અને આ બાજુ અમે 2 ખડ લેવી છે, એક સામ 2 લેવી છે. એક સામા 2 તે શું કરવું? એટલા માટે લેવા પડે. તો ચલો લેવા મળશું. શું ખાશો? શું ખાશો? માવા ખાશો? તો શું છોકરા ખાય એવું લેવો હોય સિગમમાં તો હું ત્યાં કાંઈ વાંધો નહીં મિત્રો, હાલો ખડ લેવા માંડવી. કેમ કે આજ આખો દી ખડ લેવા સિવાય કાંઈ નથી કરવાનું. તો આખા ખેતરમાં માણસો છે, જો બધા નીંદે છે. અમુક સલાખા હારે છે, અને અમુક જો ઊભા છે. અમારા બાજુ લે કોણ બેઠો? તું બેઠે છો, અમે કોઈ જ બેઠા. આટલો ખડ છે, પછી ન આમ જો આટલા બધા ભેગા કરવા જ પડે, ન કરતો આ એકલી ઊંધી પડી જાય તો ન લેવાય રે. ના અમે ઊંધા પડ્યું તો ન લેવાય રે. કોળીઓ કરવાની ઉપાધિ જ નહીં, કા બહાર કાઢવાની નહીં. હવે વરસાદ આવી ગયો, જો સાટા મીંડા થવા નહીં. ખડ લેવાનું કામકાજ હવે નથી. સાટા આવી ગયા, વરસાદ આવી ગયા. કેટલો વરસાદ આવે, એટલો ખડ થયો છે. ગાડી ભરાઈ ગઈ, એટલું ખડ થયું છે. બધા નીંદે છે, શેઠ આવી ગયા નીંદતા. આખી ગાડી ભરાણી છે, આખી ગાડી ભરાઈ ગઈ નીંદાવાનું. હાલો બપોર સડી ગયા છે, બધા જમવા જવાની તૈયારી કરે છે. કા વરસાદ આવી ગયો, પલ્લી ગયા ખરેખર ના કા. અને જો ફરતો શેઠો લેવા ગયો આપણે 15 જણા છે. કેટલા પછી લેશું ખાઈ લેવી. તો હાલો ખડ કેટલું થયું? આખી ગાડી ભરી. કાંઈ વાંધો નહીં મિત્રો, એક પિકઅપ આખું ભરાણું એટલું ખડ થયું. નીંદામણનું ખડ ખાલી એટલું થયું. કેવડું રીંગણીનું ખડ હતું. તો બધા નીકળી ગયા બહાર હવે ઘરે જવા માટે. આપણે જવા દેવી ઘરે. રીંગણી નીંદાઈ ગઈ છે, અને હવે ઘરે જવા દેવી છીએ. અને જો કેટલી ડોલું ને ગાહડીઓ ને બધું બાંધીને ઉપાડ્યું ઘરે. આ બીજી ગાડી ફેરો છે. એક ફેરો પહેલાં મારી દીધો ઉપર પહેલાં, આ બીજો ફેરો લઈને જાવી છીએ. અને બધા દાડિયા તો નીકળી ગયા. હવે કેટલા છે? 17-18 જણા નીંદવાનું કામ ચાલુ છે અત્યારે. ને એટલો ખૂણો રહ્યો નીંદવાનો, આ બધું નીંદાઈ ગયું. સાંજ પડી ગઈ છે, દિયાતની ગયો છે. દાડિયા બધા ઘરે આવી ગયા છે, 15 જણા. આપણે આવી ગયા છીએ ધાબામાંથી આરામ કરવા બેસવા માટે. અને કિસ્સો રમે છે, અને આ કિસ્સો હારે રમે છે. હા આજ તો આખો દી ખડ જ લીધું. માંડવી નીંદાઈ ગઈ, રીંગણી નીંદાઈ ગઈ, બધું કામ આપણે
કમ્પ્લીટ પૂરું થઈ ગયું એટલે હવે રોજ રેગ્યુલર રીંગણા ઉતારવાના અને નીંદ લેવા જવાનું, બસ બીજું કાંઈ કામ રહ્યું નથી. એટલે જો મસ્ત મજાનો પવન ખાવા ધાબે આવતા રહ્યા છે. હજુ તો રાંધવાનું બાકી છે, ઢોર દોવાના છે. તે રાંધો આજ દાડી હારવાર કામ કર્યું મેં હોતો તો અમે ક્યાં બેઠા હતા, તો એમ થાય કે આજ પહેલી વાર અમે રસોઈ બનાવી એમ. કાંઈક તૈયાર લઈએ બોલો શું ખાવું છે બોલો. તૈયાર નથી લેવો, કાલ જ ખાતું તો છે. કઈ વાંધો નહીં, સાંજ પડી ગઈ છે, આથમી ગયો છે ને આપણે જવું રાંધવા. એટલે આજનો વ્લોગ અહીંયા પૂરો કરવી છે. લાઈક છે, સબસ્ક્રાઈબ કરી લેજો. અને કાલનો આપણે શું પ્લાન છે? કાલે છે શૂટિંગમાં જવાનું છે દેડી, અને શેનું શૂટિંગ છે એ તો કાલે જ ખબર પડશે. અને કોણ કોણ આવવાનું છે બધું કાલે ખબર પડશે. ખાસ મહેમાન આવવાના છે એટલે કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અમારી ટીમમાં નવા મેમ્બરો એડ થયા છે. ઓકે, તમે બધા ઓળખતા જ હશો, એનું નામ પણ આવડતું હશે, પણ એમ અત્યારે કહેશો નહીં, તમને કાલ સસ્પેન્સ રાખીશું આપણે. હા, કોણ મહેમાન છે શું છે એ બધું તમને કાલના વ્લોગમાં ખબર પડશે. તો કાલના વ્લોગમાં જવાનું ભૂલતા નહીં, લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે આવતા વ્લોગમાં, એટલે કે કાલે સવારમાં. ત્યાં લગી બાય બાય.